હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો, કેમ કે દાદા દિવસો પછી લોગ ચાલુ કર્યો હોય અને શોર્ટ વિડીયો આપણે બનાવતા બરાબર. અને શોર્ટ વિડીયોમાં આમ તો સારું હતું, લાઈક સબસ્ક્રાઈબ સારું મળતું હતું અને ટાઈમ હતો નહીં. હવે આપણે થઈ ગયા છે હાવ નવરા એટલે કે ગોલાની રેકડી બંધ થઈ ગઈ છે અને હવે ખાલી પાનનો ગલ્લો જ સંભાળવાનો છે અને થોડુંક એવું કરિયાણાનો માલ છે એ સંભાળવાનું છે. હવે બાકીનું તો આગળ તો કંઈ છે નહીં. નવીનમાં કંઈ હશે તો આપણે આમાં જાણકારી આપશું બરાબર છે. તો અત્યારે તો કંઈ છે નહીં, આવ શાંતિ છે અને બધાય અટાણે તો કંઈ એટલી ગરાગી હોય નહીં, કેમ કે બધા અત્યારે તો જતા હોય ખેતરમાં અને વરસાદે થોડોક એવો સારો થઈ ગયો છે, બહુ ખાસ નહીં પણ સારો એવો છે આમ બરાબર. એટલે ખેડૂત બધા અટાણે વાવવા અને મોસમ વાવવામાં અટાણે હોય બધા વ્યસ્ત, એટલે અટાણે હાવ થોડુંક ટાઈમ હોય અને આપણી પાસે આવ નવરાય છે આમ બરાબર. એટલે હવે કાયમી માટે આવા રોજબરોજના લોગ આવશે આપણી માટે બરાબર. તો આખો વિડીયો જોજો આપણો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. તો ચાલો, હવે અત્યારે વાગ્યા છે 10:30 જેવું સમય થઈ ગયો છે. તો હવે 12 વાગે જઈશું જમવા ઘરે, તો જમી કાઢવીને પછી પાછા આવશું દુકાને, એ રીતનું છે. તો ચાલો હવે આગળ લોગ જોયા કરજો મારો. જો અત્યારે ગામમાં પણ કોઈ દેખાતું નથી બરાબર છે, એટલે હાવ સુમકાર છે બધો, આવું રીતનું છે. કેમ કે અત્યારે બધે મોસમમાં હોય એટલે હાવ સુમકાર છે બધે, કોઈ છે નહીં અત્યારે. રોડ હાવ ખાલી, વાગ્યા અત્યારે 10:30 માથે થઈ ગયું છે, તોય પણ હાવ સુમકાર. અમારા યુટ્યુબર જો અમારા દિશાંત, મારા મિત્ર, અને કાંઈ વર્ષના લોક જોવે છે અમારા બરાબર છે. અને અટાણે ખેલ કરતા હોય, મને તો એમ કહે છે કે કાંઈ કે તમે યુટ્યુબર સિવાય બોલાવતો જ નથી મને હવે તો, એટલે એવું છે ભાઈ. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ કેશોદ અત્યારે બરાબર. 2 વાગ્યા છે અને થોડોક વરસાદ ઓછો છે તો થોડુંક રખડવાનું છે, તો જઈએ હવે પછી આવશું દુકાને પાછા. તો હેલો મિત્રો, આપણે નીકળી ગયા છે કેશોદ જવા માટે. જો બધા વાવણી કરવા ભાગ્યા છે, અત્યારે રહી ગયો એટલે વરસાદ. તો આવું છે કંઈક વાતાવરણ આજે ડોકામેડીનું. વરસાદ સારો છે એટલે બહુ આમ ખાસ કંઈ વાવણી થાય એવું તો નથી, પણ બધા કરે છે, વાંધો નથી તોય એટલો. તો જો આ લોકોએ વાવણી કરી નાખી છે ખેતરમાં, તો એવું છે અમે. તો ચાલો મિત્રો, આજે રવિવારનો માહોલ છે અને અમે જઈએ છીએ કેશોદ બરાબર. તો ચાલો મિત્રો, હવે જઈએ કેશોદ આપણે બરાબર. તો આ વિદિશાબેન તો નથી, એના મમ્મી પણ આવ્યા છે બરાબર. તો એવું છે, વિદિશાબેનને આજે 2 વાગ્યા હતા એટલે સૂતા હતા, એટલે કાંઈ ઉઠાડ્યા નથી ને એને લઈ નહોતી જ આવી આવા વાતાવરણની અંદર, એટલે અમે ભાગ્યા હવે કેશોદ જવા માટે બરાબર. તો ચાલો જઈએ કેશોદ. તો મિત્રો, રવિવારનો માહોલ છે કેશોદનો. 2:30 વાગ્યા છે અત્યારે અને કોઈ નહીં હો. 2:30 વાગ્યા એટલે આજ તો પાછો રવિવાર છે એટલે ખાસ કરીને કોઈ હોય નહીં આમાં ભાઈ. તો ચાલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા ફાઇનલી કેશોદ બરાબર. અને જવું છે હવે રવિવારીમાં. તો ચાલો મિત્રો, જઈએ રવિવારીમાં. ખારીકની ખરીદી કરી લીધી આપણે, હવે બાકી કંઈ છે નહીં ખાસ બહુ કંઈ જમાવટવાળું. તો હેલો મિત્રો, કેમ છો બધા? તો કેશોદથી આવતા રહ્યા હતા અને થોડીક એવી ખરીદી કરીને આવતા હતા. રવિવારીમાં એવું કંઈ ખાસ કંઈ હતું નહીં અને વરસાદની હિસાબે એટલે થોડીક એવી ખરીદી કરી હતી અને ખારાક ને એવું બધું લઈ આવ્યા હતા અને એકાદી 2 કપડાની જોડ્યું ને એવું બધું લેવાનું હતું ને આટો મારીને આવતા રહ્યા હતા. કંઈ ખાસ કંઈ હતું નહીં, પાણી પોડી ખાઈ લીધી હતી અને એવું બધું હતું બધું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર અમારી ચેનલ, અને કોમેન્ટ કરજો કંઈક સારી એવી બરાબર. તો આગળ તમારા મિત્રોમાં શેર કરો, થોડીક સપોર્ટની જરૂર છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને.